આઈપીએલ ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા સજ્જ 3000 પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી ખિતાબી ટક્કરને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. એસ મલિકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ ઝોન, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસે આ વર્ષે ભીડ નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. કમિશનરના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી સ્ટેડિયમમાં યોજાયેલી મેચોના અનુભવને આધારે વધારાના હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શકોને સમયસર સ્ટેડિયમમાં પહોંચવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષા તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.